આખું રાજ્ય કાપ્યો છે ના નાદ સાથે ઉત્તરાયણના રંગમાં રંગાયું છે, પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે જ્યાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે. અહીંના આકાશમાં પતંગોની કાપાકાપી નહીં, પણ પક્ષીઓનો કલરવ સંભળાય છે. જાણો શા માટે ઉત્તરાયણમાં પતંગો અહીં ઉડતા નથી. ગીર સોમનાથનો કોડીનાર અને દરિયાકાંઠાના વિસ્તારો આજે પતંગોથી મુક્ત છે. તેનું પ્રથમ કારણ છે અહીં પધારતા યાયાવર પક્ષીઓ છે. બરડા અને પીપળવા બંધારામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં આવે છે. પતંગની દોરી આ પક્ષીઓ માટે જીવલેણ ન બને તે માટે અહીંના પ્રકૃતિ પ્રેમી લોકો પરંપરાગત રીતે ઉત્તરાયણમાં પતંગ ઉડાવવાનું ટાળે છે. અમે આજે મંદિરમાં દાન કરીએ, ગોરબાપાને દાન કરીએ અને ગાયોને ચારો નાખીએ છીએ. અને અમારા વિસ્તારમાં પતંગ નથી ઉડતી, પણ અમારા વિસ્તારમાં દાન પુણ્યનું મહત્ત્વ છે. ગરીબોને ખવડાવો, ગાયને ખવડાવો એનું વધારે મહત્ત્વ છે. બીજું કારણ ઉત્તરાયણ દરમિયાન અહીં સમુદ્ર તરફથી આવતા પવનની દિશા પતંગ ચગાવવા માટે અનુકૂળ હોતી નથી. આથી વર્ષોથી અહીં પતંગનો મહોત્સવ ઉત્તરાયણમાં જ નહીં પણ ભાદરવા મહિનામાં મનાવવામાં આવે છે. ભાદરવામાં પશ્ચિમથી પૂર્વ તરફ વહેતા નૈઋત્યના પવનો પતંગ ચગાવવા માટે ઉત્તમ ગણાય છે. વળી તે સમયે અનાજ પાકી ગયું હોવાથી પક્ષીઓને ઊંચી ઉડાન ભરવાની જરૂર રહેતી નથી, જેથી તેઓ સુરક્ષિત રહે છે. અને પતંગ અમે ભાદરવા મહિનામાં ઉડાડીએ છીએ, જેથી કરીને રાજા મહારાજા પણ હવે ભાદરવામાં જ ઉડાડતા. પક્ષીનો અત્યારે બહુ સારું છે કે પક્ષીનું કંઈ તકલીફ થતી નથી અને બધું વ્યવસ્થિત છે. અને છેક ભાવનગરથી દ્વારકા સુધી પતંગ રાજા મહારાજા પણ ભાદરવામાં ઉડાડતા, ત્યારે પક્ષી હોય નહીં ને એના માટે બહુ સારું છે. ને આ પતંગ ઉડાડે એટલે પક્ષીનો પણ ઓલું થાય, નુકસાન થાય, એટલે અમારે ભાદરવા સિવાય કોઈ ઉડાડતા નથી. પતંગ ઉડાવવાને બદલે અહીંના લોકો ઉત્તરાયણ પર્વ પર દાન ધર્મને પ્રાથમિકતા આપે છે. મંદિરોમાં અનાજ, તલ, મમરાના લાડુ અને રોકડ રકમનું દાન આપવામાં આવે છે. યુવાનો પણ જાગૃત બની પક્ષીઓને ચણ નાખે છે અને ભજન કીર્તનમાં જોડાય છે. કોડીનાર તાલુકામાં કોઈ દિવસ પતંગ ઉડે ઉછે છે, પણ આપણે ભાદરવામાં ઉડે છે. આપણે આ પતંગ મહિનામાં મકર સંક્રાંતિનો પર્વ પતંગ ઉડતા નથી, પણ ભાદરવામાં પતંગ ઉડે છે. પતંગ ઉડાડવા ન જોઈએ, કેમ કે પતંગ ઉડાડવાથી આપણે કુદરતી પશુ પક્ષીઓને બધાને હાનિ થાય છે, પગોમાં ભરાય છે અને જેને રોગ આવે ઓલું થાય છે. માટે માનવ એવું છે કે પતંગ ઉડાડવો નહીં અને પશુ પક્ષીને આપણે રક્ષા કરવી પડે, એવું બધું મારું માનવાનું છે. એટલે બને ત્યાં સુધી કોઈ પતંગ ન ઉડે, પણ અમારે કોડીનારમાં તો પતંગ ઉડતા જ નથી અહીંયા. આમ ગીર સોમનાથના લોકોએ પક્ષીઓના રક્ષણ માટે પોતાની મોજ મસ્તીનો ત્યાગ કરી સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણા સ્વરૂપ દાખલો બેસાડ્યો છે. TV13 ગુજરાતી માટે મહેશ ડોડિયાનો રિપોર્ટ, ગીર સોમનાથ.